નમસ્કાર દર્શક મિત્રો, આરજા પીસનોક સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રતિ જાની મકવાના। તો સંસ્થ કરતા પહેલા નજર કરીશું મુખ્ય સમાચાર પર। અંકલેશ્વરમાં 5 સંતાનના પિતાએ જ 11.5 વર્ષની પોતાની જ દીકરીને ગર્ભવતી કરી। મામલો પોલીસ મથકે પહોંચતા નરાધમ બાપની ધરપકડ। જાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે 5000 થી વધુ ભક્તોએ મહાઆરતીનો લાભ લીધો। ભક્તિમય માહોલ સર્જાયો। ડ્રોનની નજરે કેટલાક વિડીયો કરાયા કેદ। ભરૂચ જિલ્લામાં ગેસ સિલિન્ડરના અભાવે ઉદ્યોગોથી માંડી હોટલવાળાઓની ચિંતા વધી। હોટલવાળાઓએ હોટલની બહાર જ ચૂલા સળગાવ્યા। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં એક વિસ્તારમાં જામનગરથી એક પરિવાર રોજગારી અર્થે આવી ભાડાના મકાનમાં વસવાટ કરી રોજગારી મેળવતું અને આ જ પરિવારના એક સગીર 11.5 વર્ષની બાળકી હતી। દંપતી પૈકી સગા બાપની જ દાનત 11.5 વર્ષની બાળકી ઉપર બગડી હોય, જેના કારણે 35 વર્ષના બાપે પોતાની જ દીકરી ઉપર હવસ સંતોષી પોતાની સગી દીકરીને જ 1.5 માસનો ગર્ભ કરી દેતા સગીર બાળકીને અચાનક પેટમાં દુખાવો ઉપડતા તેણીને હોસ્પિટલ ખાતે ખસેડતા અને બાળકીના પેટમાં ગર્ભ હોવાનો ખુલાસો થતા બાળકીની પૂછપરછ કરતા તેના પિતા જ તેની સાથે પોતાના જ ઘરમાં ગંભીર પ્રકારનું કૃત્ય કરી તેણીને ધમકાવતા હોવાનો ખુલાસો થતા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગુનાની ગંભીરતા સમજી તાત્કાલિક નરાધમ પિતાની ધરપકડ કરી તેની સામે બળાત્કાર પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી બાપ થકી જ ગર્ભવતી બનેલી 11.5 વર્ષની બાળકીને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી નરાધમ બાપનું પણ મેડિકલ પરીક્ષણ કરાવવામાં આવી રહ્યું છે। જોકે અંકલેશ્વર પોલીસે ગુનાની ગંભીરતા સમજી ગણતરીના સમયમાં જ હવસખોર નરાધમ પિતાની ધરપકડ કરવામાં આવતા અંકલેશ્વર પંથકમાં ભાડેથી મકાન આપનારા લોકોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે। બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જાડેશ્વર ખાતે ભગવાન શ્રી રામનવમી તથા ભગવાન શ્રી સ્વામિનારાયણ જયંતિ નિમિત્તે સાંજે ભવ્ય મહાઆરતી ઉત્સાહભેર ઉજવાઈ હતી। આ મહાઆરતીમાં અંદાજિત 5000 થી વધુ હરિભક્તોએ ઉપસ્થિત રહી ભગવાનના દર્શન અને મહાઆરતીનો પવિત્ર લાભ પ્રાપ્ત કર્યો હતો। મહાઆરતી દરમિયાન દીપોના જગમગાટથી પ્રકાશથી સમગ્ર મંદિર પરિસર દિવ્ય તેજથી ઝળહળી ઉઠ્યું હતું, જ્યારે આતશબાજીના નયનરમ્ય દ્રશ્યોના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિ અને આનંદના માહોલથી છવાઈ ગયું હતું। ભગવાન શ્રી રામ હિન્દુ ધર્મના મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખાય છે। તેમના જીવનમાંથી આદર્શ પુત્ર, આદર્શ પતિ અને આદર્શ રાજા તરીકે જીવન જીવવાનું પ્રેરણાદાયક માર્ગદર્શન મળે છે। રામાયણમાં પણ વર્ણવાયેલા તેમના જીવન પ્રસંગો આજે પણ સમાજ માટે પ્રેરણા સ્ત્રોત બની ગયા છે અને સત્ય, ધર્મ તથા કર્તવ્યનિષ્ઠાના માર્ગ પર ચાલવાનો સંદેશો આપે છે। ભગવાન શ્રી સ્વામિનારાયણે જીવનભર માનવ કલ્યાણ અને સમાજ સુધારણા અને અવિરત કાર્ય કર્યું છે। સમાજમાં નૈતિકતા, ધર્મ અને આધ્યાત્મિકતા પ્રસરાવવા માટે તેમણે અવિસ્મરણીય યોગદાન આપ્યું છે। અંધશ્રદ્ધા અને કુપ્રથાઓ પણ અંત લાવી સમાજને સકારાત્મક દિશાઓમાં આગળ વધારવાનો પ્રેરણાદાયક સંદેશ આપ્યો છે। બીએપીએસ સંસ્થા તેમના ઉપદેશોને પણ આધારે વિશ્વમાં સેવા, શિક્ષણ અને સંસ્કારના વિવિધ કાર્યો દ્વારા સમાજને સંસ્કારસભર અને સુશિક્ષિત જીવન તરફ દોડી રહ્યું છે। આ ભવ્ય મહાઆરતી કાર્યક્રમમાં મંદિરના કોઠારી સ્વામી તથા અન્ય સાધુ સંતો સાથે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના ભાજપના હોદ્દેદારો પણ જોડાયા હતા અને મોટી સંખ્યામાં મહાઆરતીમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા, જેના કેટલાક દ્રશ્યો ડ્રોનની નજરે પણ કેદ કરાયા છે। ભરૂચ શહેરના વોર્ડ નંબર 5માં વિકાસના નવા અધ્યાયની શરૂઆત થઈ છે। રચનાનગર બચપન સ્કૂલ તરફ જતા મહત્વપૂર્ણ માર્ગના ખાતમુહૂર્તનો કાર્યક્રમ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે યોજાયો હતો। આ વિકાસ કાર્ય અંતર્ગત કુલ 12 જેટલા સ્થળોએ વિવિધ સોસાયટીઓના આરસીસી રોડ તેમજ પેવર બ્લોક નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આશરે 1,23,00,000 રૂપિયાના ખર્ચે આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવશે, જે સ્થાનિક રહેવાસીઓ માટે સુવિધાઓમાં નોંધપાત્ર વધારો લાવશે। વિશેષ વાત એ છે કે આ તમામ કામો આગામી 2 મહિનામાં પૂર્ણ કરવાની યોજના રાખવામાં આવી છે, જેથી લોકોને ત્વરિત સુવિધાઓવાળો રોડ મળી શકે અને આ વિકાસના કામોથી વિસ્તારમાં વાહન વ્યવહાર સરળ બનશે। ધૂળ કાદવની સમસ્યાઓ ઘટાડો થશે અને સમગ્ર વિસ્તારમાં આધુનિક સુવિધાઓ સાથે વિકાસને નવી ગતિ મળશે। ભરૂચ શહેરના પાંચબત્તીથી મહમ્મદપુરા જતા મુખ્ય માર્ગ ઉપર આવેલા રોયલ કોમ્પ્લેક્સ અતિ જર્જરિત હાલતમાં પહોંચતા પાલિકા દ્વારા અનેકવાર નોટિસો પાઠવવામાં આવી હતી। આ નોટિસોને પગલે હવે સ્થાનિકો દ્વારા પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરને કોમ્પ્લેક્સ ઉતારવાની કામગીરી સોંપવામાં આવી છે, પરંતુ આ કામગીરી દરમિયાન કોમ્પ્લેક્સની બાજુમાં આવેલી ક્રિશ્ચિયન સોસાયટીના રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સોસાયટીમાં જવાનો મુખ્ય માર્ગ કાટમાળના કારણે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જેના કારણે રહેવાસીઓને આવન જાવન માટે
માત્ર એક નાનું બખોલું રાખવામાં આવ્યું છે. આ સાંકડા રસ્તા પરથી પસાર થવામાં પણ ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને ભારે અગવડતાનો અનુભવ થઈ રહ્યો છે. આ ઉપરાંત કોમ્પ્લેક્સમાંથી પડતો કાટમાળ સોસાયટીના દેવાસ્થાન અને કમ્પાઉન્ડમાં પડતો હોવાના કારણે જીવલેણ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. બાળકો તેમજ સ્થાનિકોના જીવનું પણ જોખમ ઊભું થયું છે. આ સમગ્ર મામલે સોસાયટીના રહેવાસીઓએ રોષ વ્યક્ત કરી તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની માંગણી કરી છે. તેમનું કહેવું છે કે યોગ્ય સુરક્ષા પગલાં સાથે કોમ્પ્લેક્સ ઉતારવાની કામગીરી કરવામાં આવે જેથી અનિચ્છનીય અકસ્માત ન બને અને રહેવાસીઓના જીવનું જોખમ પણ ન ઊભું થાય. આમોદ તાલુકાના ઈખર ગામે જુગારધામ ઉપર પોલીસે દરોડા પાડી 8 જુગારીઓને 33,900ના મુદ્દામાલ સાથે દબોચી લેવામાં આવ્યા છે. ઈખર ગામમાં પોલીસે જુગારધામ ઉપર કાર્યવાહી કરી છે. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે 29/3/2026ના રોજ રાત્રે આશરે મોડી રાત્રિએ આમોદ વિસ્તારમાં જાહેર જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં આરોપીઓ રસ્તા ઉપર સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા હતા. જેમાં પકડાયેલા આરોપીમાં જગદીશ રમેશ વસાવા, ઉસ્માન યાકુબ પટેલ, યાસીન રુસ્તમ પીર, યોગેશ કંચન વસાવા, ગૌતમ સોમા વસાવા, ગુલામ ઇસ્માઇલ ખલીફા, રમણ વસાવા, ભરત કાંતિ વસાવાને પોલીસે સ્થળ ઉપરથી દબોચી લઈ 33,900નો મુદ્દામાલ જપ્ત કરી તમામ સામે જુગાર ધારા હેઠળ કાર્યવાહી કરી હતી. ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે શીતલ સર્કલ પાસે આવેલી શિવા ટેટુ નામની દુકાનમાંથી પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આ મામલે એક આરોપીની પણ ધરપકડ કરી લીધી છે. પોલીસ સ્ટેશનના પીઆઈ એનઆર ચૌધરીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે શિવા ટેટુ દુકાન પર દરોડા પાડ્યો હતો. આ દરોડામાં દુકાનમાંથી વિવિધ બ્રાન્ડની કુલ 252 બોટલ અને પાઉચ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા 2,51,175 છે તેમજ 5,000ની કિંમતનો એક મોબાઈલ ફોન સહિત કુલ 2,56,175નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસમાં દીપક ઉર્ફે બોબી જયસિંહ વિરાસ ઉંમર વર્ષ 45 રહેવાસી ફાટા તળાવ રાણા પંચની વાડી ભરૂચની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. ભરૂચ જિલ્લામાં વસતા દાઉદી વહોરા સમાજના 53માં ધર્મગુરુ ડૉક્ટર સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબના 1.5 વર્ષ બાદ દીદાર માટે ધર્મગુરુ મુંબઈથી દાહોદ ટ્રેન મારફતે જઈ રહ્યા હોવાના કારણે મોટી સંખ્યામાં દાઉદી વહોરા સમાજના લોકોએ રેલવે સ્ટેશને ટ્રેનમાં જઈ રહેલા ધર્મગુરુના દીદાર માટે ભારે ભીડ જમાવતા ટ્રેન પોણો કલાક એટલે કે 45 મિનિટ મોડી હોવા છતાં 40 ડિગ્રીના તાપમાન વચ્ચે પણ દાઉદી વહોરા સમાજના લોકોએ ધર્મગુરુના દીદાર માટે ભારે ભીડ જમાવી હતી. ભરૂચમાં વસતા દાઉદી વહોરા સમાજના 53માં ધર્મગુરુ ડૉક્ટર સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબના 1.5 વર્ષ બાદ મુંબઈથી દાહોદ ખાતે એક પ્રસંગમાં ટ્રેન મારફતે જઈ રહ્યા હોય, જેની જાણ દાઉદી વહોરા સમાજના લોકોને થતા અને 53માં ધર્મગુરુ ડૉક્ટર સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબના મુંબઈથી સ્વરાજ એક્સપ્રેસ ટ્રેન મારફતે ભરૂચ રેલવે સ્ટેશન નજીકથી પસાર થનાર હોવાના કારણે બપોરના 2 વાગ્યાથી જ ભરૂચ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર દાઉદી વહોરા સમાજના નાના મોટા બાળકોથી માંડી તમામ લોકોએ ઉનાળાની 40 ડિગ્રીના તાપમાન વચ્ચે પણ છત્રી અને માથે દુપટ્ટાના સહારે પોતાના ધર્મગુરુના દીદાર માટે ભારે ભીડ જમાવતા ટ્રેન પણ 45 મિનિટ મોડી હોવા છતાં લોકોએ બાળકોથી માંડી તમામ લોકોએ પ્લેટફોર્મ ઉપર ભર તાપમાં ઊભા રહીને પણ સ્વરાજ એક્સપ્રેસ ટ્રેન આવતા ટ્રેનમાંથી 53માં ધર્મગુરુ ડૉક્ટર સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબે અનુયાયીઓને દીદાર આપતા જ સૌ કોઈ ખુશખુશાલ થઈને 45 મિનિટ ભર તાપમાં પ્રતીક્ષા કરી તેવા લોકોએ પણ ધર્મગુરુના દીદાર થતાં અદ્ભુત દ્રશ્યો સર્જાયા હતા. જોકે પ્લેટફોર્મ ઉપર કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ મુકાયો હતો અને પોલીસને પણ લોકોને પહોંચી વળવા માટે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પરસેવો પાડવો પડ્યો હતો. અંત મુખ્ય સમાચાર પર ફરી એક નજર. અંકલેશ્વરમાં 5 સંતાનના પિતાએ જ 11.5 વર્ષની પોતાની જ દીકરીને ગર્ભવતી કરી. મામલો પોલીસ મથકે પહોંચતા નરાધમ બાપની ધરપકડ. જાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે 5000થી વધુ ભક્તોએ મહાઆરતીનો લાભ લીધો. ભક્તિમય માહોલ સર્જાયો. ડ્રોનની નજરે કેટલાક વિડીયો કરાયા કેદ. ભરૂચ જિલ્લામાં ગેસ સિલિન્ડરના અભાવે ઉદ્યોગોથી માંડી હોટલવાળાઓની ચિંતા વધી. હોટલવાળાઓએ હોટલની બહાર જ ચૂલા સળગાવ્યા. તો આ હતા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.